વડોદરા IMA અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન સંભવિત યુદ્ધ સામે સજ્જ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ રહ્યું છે। અલબત્ત વડોદરાના ઓર્થોપેડિક સર્જન, ફિઝિયોથેરાપી અને એનેસ્થેશિયા તબીબો મળી 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। આ ટીમ ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈપણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે। અલબત્ત વડોદરાની 191 હોસ્પિટલો ઉપર રેડ ક્રોસ લગાવવામાં આવશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને IMA અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી 3 માસ સુધી ચાલે તેટલો દવા, સર્જિકલ સાધનો, પૂરતી ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા માટે તેમજ ડોક્ટરોની ટીમ, પેરામેડિકલ સ્ટાફનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વડોદરા હોસ્પિટલ એસોસિએશન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તબીબોને સ્વૈચ્છિક સેવા કરવા માટે અપીલ કરવામાં આવી છે કે જે ડોક્ટરોને સંભવિત યુદ્ધ સમયે સેવા કરવી હોય તેવા 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં ઓર્થોપેડિક સર્જન, ફિઝિશિયન અને એનેસ્થેશિયા તબીબોનો સમાવેશ કરવામાં આવશે અને ગુજરાત સરકાર જ્યાં પણ ડેપ્યુ કરશે ત્યાં આ ટીમ જવા માટે તૈયાર રહેશે। IMA વડોદરાના પ્રમુખ મિતેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર હાઈરાઇઝ હોસ્પિટલ બિલ્ડિંગો ઉપર રેડ ક્રોસ લગાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરની 25 બેડથી વધુ સુવિધા ધરાવતી એવી 191 હોસ્પિટલો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। આ તમામ હોસ્પિટલોને રેડિયમ રેડ ક્રોસ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને વડોદરા હોસ્પિટલ એસોસિએશનના તમામ મેમ્બર્સને જાણ કરવામાં આવી છે કે વોરની જે સિચ્યુએશન છે એમાં આપણે સૌએ તૈયાર થઈ અને આપણે પોતે સજ્જ થઈ અને આપણી પોતાની પ્રિપરેશન તૈયાર કરીને જરૂરી નર્સિંગ સ્ટાફ, જરૂરી એક્સપર્ટ ડૉક્ટર્સનો સ્ટાફ, જરૂરી દવાઓનો જથ્થો એ પણ બધું આપણે પૂરક પ્રમાણમાં રાખીએ। વડોદરા હોસ્પિટલ એસોસિએશનની આજે સાંજે 5 વાગે મેગા મિટિંગ છે, જેમાં દરેક હોસ્પિટલને ઇન્વાઇટ કરવામાં આવે છે। IMA સલાટવાડા ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે એવું પણ નક્કી કર્યું છે કે એક 15 ડૉક્ટરની ટીમ પણ તૈયાર કરીએ કે જે ઇમરજન્સીના સમયમાં સરકારશ્રી દ્વારા અમને કોઈપણ સરહદ પર બોલાવવામાં આવે તો એ ડૉક્ટર્સો ત્યાં પહોંચે, જે ટીમમાં ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક અને અન્ય ડૉક્ટર્સ પણ હાજર રહે એવું અમે પ્લાનિંગ અને પ્રોવિઝન કરવાનું વિચારી રહ્યા છીએ।